ગુડ મોર્નિંગ બાળકો. ચેપ્ટર 17 ની ત્રીજા તારીખનો વિડીયોને આપણે સમજીશું. આખી ટૂંકનોને સમજીશું, જેમાં નાની નાની બાબતને ખૂબ ધ્યાનપૂર્વક જોવાનું કામ કરશું કે ભારતમાં ગરીબી. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરી, જેમાં બે બાબતો બની રહ્યા છે, ગરીબી અને બેરોજગારી, બેકારી. તો ગરીબી અને બેરોજગારી જે કહેવાય, બેકારી જે કહેવાય, એ બેરોજગારી કેવી છે, ગરીબી કેવી છે ભારતમાં, જે આંકડાકીય માહિતીના આધારે આપણે સમજવાનું કામ કરશું. ભારતમાં આયોજન પંચે 2011-12 ખાસ યાદ રાખશું, આયોજન પંચે 2011-12 ગરીબી રેખા નીચે નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક આવક, વપરાશી ખર્ચ 816 અર્થાત કુટુંબ દીઠ ખર્ચ 4080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 1000 લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ 5000 નું પ્રમાણ નિર્ધારિત કર્યું. એનો મતલબ શું થયો કે કુટુંબ દીઠ ટોટલ આવક કેટલી કમાણી હોય? 4080 રૂપિયા. ખાસ ધ્યાન આપશો બાળકો. અને તેની સામે માસિક વપરાશી ખર્ચ જે છે એ એક મહિના દીઠ કેટલો હોવો જોઈએ? 816 ખર્ચ હોવો જોઈએ. આખા કુટુંબના આવકનો રેશિયો કેટલો છે? 4080. ખાસ યાદ રાખજો, 4080 રૂપિયા છે, જેમાંથી 816 રૂપિયા દર એક મહિને ખર્ચ કરે છે. એની સામે 1000 લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ 5000 નું પ્રમાણ નિર્ધારિત કર્યું. અહીં 5000 નો રેશિયો રાખવામાં આવ્યો અને જે 1000 નો ખર્ચ થવો જોઈએ. પણ આ કોને લાગુ પડે છે એ સૌથી પહેલા સમજવાનું છે. તો ભારત દેશનું સ્વતંત્રતા પછી જે આયોજન પંચ નક્કી થયું એના 2011 અને 12 ના વર્ષમાં 4880 રૂપિયા દર એક મહિનાની આવક હતી, જેમાંથી 816 રૂપિયાનો ખર્ચ થતો હતો કુટુંબ દીઠ. પણ સામાન્ય રીતે આટલો જ ખર્ચ હશે એવું શક્ય નથી. તેવી રીતે શહેરની દ્રષ્ટિએ 5000 અને ખર્ચ કેટલો? 1000. ટોટલ આવક 5000, એની સામે ખર્ચ 1000. પણ જેને ધ્યાનમાં રાખીને એ ખર્ચને નક્કી કર્યો, ખાસ યાદ રાખશો, 2011-12 ના વર્ષમાં આયોજન પંચ. તો એ વાતને ધ્યાનમાં રાખીને આપણે સમજવાનું છે કે ભાઈ કઈ રીતે એ નક્કી થઈ શકે. આગળ જઈએ. એટલે કે વપરાશી ખર્ચ પહોંચી વળવા એટલી માથાદીઠ માસિક આવક જે છે એ ઓછામાં ઓછી મળવી જોઈએ. પણ એ આવક કદાચ શક્ય ન હોય કે દરેક વ્યક્તિ આટલો ખર્ચ કાઢી શકે, એટલો ખર્ચ કરી ન પણ શકે, એવી પણ પરિસ્થિતિ ઉદ્ભવવા લાગી. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12 ગરીબોની સંખ્યા, આ નવો માપદંડ છે, નવો માપદંડ 2011-12 ખાસ ધ્યાન આપશો. જે ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડ ઘટી. મતલબ શું થયું કે નવો માપદંડ નક્કી કરવામાં આવ્યો, તે પણ 2011 અને 12 ના વર્ષમાં, કે આ વર્ષમાં 27 કરોડ ગરીબીમાં શું થયો? તો ઘટાડો થયો. આગળ ચાલીએ. થયું. અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને 21.9% થયું. આ કરોડમાં છે, આ 21.9% થયું. એનો મતલબ શું થયું? આપણે બે રીતે આંકડા યાદ રાખવાના છે, એક કરોડમાં અને એક ટકામાં. કરોડમાં કેટલી ઘટી બાળકો? તો 21.9% નો ઘટાડો થયો, 21.9%. અને કરોડમાં 27 કરોડ. ક્યારે? 2011 અને 12 ના વર્ષમાં. આમ
અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. આ આંકડા પ્રમાણે એમ કહી શકાય કે કેટલા લોકો, તો 35.47 લાખ ગરીબીમાં જીવી રહ્યા હતા. આ આંકડો યાદ રાખવાનો રહેશે. ફરીથી ધ્યાન આપશો કે આયોજન પંચે 2011માં આ રેશિયાની ગણતરી કરી કે કેટલી આવક હોય શહેર અને ગામમાં, તો તે ખર્ચને આધીન પહોંચી વળાય. આ તરફ નવા માપદંડ આધારે 2011 અને 12માં આ રીતે નક્કી થયું કે 27 કરોડ લોકો ગરીબીની રીતે ઘટાડો થયો અને આ તરફ ટકાની રીતે 21.9%, અને ગરીબીમાં જીવી રહ્યા હોય એવા 35.47 કરોડ જે લોકો છે તે જીવી રહ્યા હતા. આ કરોડની સંખ્યા છે, ખાસ ધ્યાન રાખજો. આટલા જીવી રહ્યા હતા. તો આ આંકડાકીય માહિતી એમ બતાવે છે કે જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ, જેમ જેમ સમય વીતતો ગયો, તેમ તેમ શું થવા લાગ્યું? ગરીબીની માત્રા પણ વધતી ગઈ છે. એમાં સુધારો પણ આવ્યો છે, પણ એનો જે આવકનો રેશિયો છે એ વધતો ગયો છે. હવે જોઈએ આગળ કે ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને 21.9 થયું. 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. 2009-10 ખાસ યાદ રાખજો. 2009 અને 10 ના વર્ષમાં કેટલું બતાવાયું છે બાળકો? ધ્યાન આપશો તો 29.8%. 29.8%. 29.8% આ 2009 અને 10 ના વર્ષમાં, જે અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવે છે. હવે વિશ્વ બેંક શું કહેવા માંગે છે એ વાતને સમજી લઈએ. તો વિશ્વ બેંક એવું કહેવા માંગે છે કે વિશ્વ બેંક આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેવી 2012માં 2008ની ગણતરીએ ભાગોએ માથાદીઠ દૈનિક આવક યુએસ એટલે અમેરિકન ડોલર પ્રમાણે $1.90 નિર્ધારિત કરી. ખાસ યાદ રાખશો, $1.90. કોણ? તો વિશ્વ બેંકે. એનો મતલબ શું થયો બાળકો? કે વિશ્વ બેંકે નક્કી કર્યું કે $1.90 યુએસ અમેરિકા ચલણ પ્રમાણે આવક હોવી જોઈએ. તો શું થશે? ત્યારે એને એ અંદાજ આપ્યો કે જે ગરીબી રેખાનું ધોરણ છે વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે કુલ વસ્તીના 121 કરોડમાંથી 32.7% લોકો 32.7% લોકો ગરીબીની રેખા નીચે જીવતા લોકો હતા, જે અંદાજે 45.6 કરોડ થયા. 45.6 કરોડ થયા. 45.6 કરોડ. હવે એ આંકડાના માપદંડ આધારે જોઈશું તો આ કયા સમયની વાત છે? તો બાળકો એ 2011-12ના નવા માપદંડના 35.47 કરોડ. આ તરફ 45.6 કરોડ. એનો મતલબ શું થયો? દર એક સમયે આવી રીતે એનો એક ચોક્કસ આંકડામાં શું થતો ગયો? વધારો કે ઉમેરો થતો ગયો છે. આ જ વાતને આગળ સમજવાનું કામ કરીશું. UNDP શું છે? તો UNDP જે છે એ 2015ના રિપોર્ટ પ્રમાણે શું કહેવા માંગે છે, શું સમજાવવા માંગે છે એને સમજીએ. તો મુજબ ભારતમાં 2011-12માં UNDP ના મત પ્રમાણે 2011-12ના વર્ષમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. આ શું કહેવા માંગે છે કે 21.92% હતું. UNDP 2011-12 પ્રમાણે 21.92%. એનો સીધો અર્થ શું થયો કે દરેકનો એક મત અલગ અલગ છે. આપણે જોઈ ગયા વિશ્વ બેંકનો, ત્યાર પછી નવા અંદાજ પ્રમાણે, આયોજન પંચ પ્રમાણે. એ તમારે કમ્પલસરી યાદ રાખવાનું થશે બાળકો. કમ્પલસરી લખીને મોડે કરવાનું થશે. એને મનન કરવાનું થશે, વિચારવાનું થશે
કે આયોજન પંચનો આંકડો શું હતો, વિશ્વ બેંકનો આંકડો શું હતો, એ બધું તમારે અહીંયા ધ્યાન રાખવાનું. અહીંયા UNDP ની વાત કરી છે 2011-12ના વર્ષમાં 21.92% હતું. તે કુલ વસ્તીના પ્રમાણે 21.92% હતું. ભારતના કુલ ગરીબો 26.93 કરોડ માંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65, લોકો 25.7%, આપણને બે આંકડા મળે છે, 1 કરોડ અને 1%, અને શહેરી ક્ષેત્ર માત્ર 5.28 કરોડ, જે 13.7% ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા. આમ ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે. ભારતમાં સૌથી ગરીબી ધરાવતું રાજ્ય જે છે એ છત્તીસગઢ છે. ખાસ યાદ રાખજો, છત્તીસગઢ, અને તે 36.93%, 36.93% જોવા મળે છે આ રાજ્યમાં. એટલે 36.93 કરોડ લોકો કેવા છે તો ગરીબ છે. કયા રાજ્યમાં? છત્તીસગઢ રાજ્યમાં. જ્યારે ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે. ગોવામાં સૌથી ઓછી ગરીબી જોવા મળે છે. ઓછી ગરીબી ધરાવતું રાજ્ય છે, જે 5.09% છે. ખાસ યાદ રાખશો, 5.9%. ફરી સૌથી વધુ ગરીબી ધરાવતું હોય, સૌથી વધુ ગરીબી છત્તીસગઢ 36.93, ગોવા ઓછી ગરીબી 5.09%. હવેનું વાક્ય પણ મહત્વનું છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું છે. 16.63%. આ ધ્યાન રાખશો બાળકો, આ ગુજરાત રાજ્યનું ગરીબીનું માત્રા છે 16.63. સૌથી વધારે 36.93, ગોવામાં સૌથી ઓછું 5.09 અને ગુજરાતમાં 16.63%. હવે ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં કયા કયા? તો છત્તીસગઢ, આસામ, ઉત્તરાખંડ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા. આટલા રાજ્યો બાળકો તમારે યાદ રાખવાના થશે. કેમ? તો કે આ જે રાજ્યો છે, આ રાજ્યોમાં ગરીબીની માત્રા કેવી છે? 30% થી વધુ બતાવવામાં આવે છે. કેટલી? 30% જે છે એ 30% થી વધુ ગરીબીની માત્રા, 30% થી વધુ ગરીબીની માત્રા જોવા મળે છે. જેટલા રાજ્યો કહેવામાં આવ્યા તે છત્તીસગઢ, બિહાર, ઉત્તરાખંડ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા. આટલા રાજ્યો. હવે બીજી રીતે એક વાતને સમજીશું બાળકો, કે આ જે ગરીબી છે એની આખી ટૂંકમાં હવે તમને સ્પષ્ટતા થઈ હશે કે અહીં આપણે બોર્ડ સામે જેટલી પણ આંકડાકીય માહિતી લીધી એ આયોજન પંચની હતી, UNDP ની હતી, વિશ્વ બેંકની હતી. નવા અંદાજ પ્રમાણે તૈયાર થયેલો આંકડો જે હતો એમાં મોટા ભાગે બે જ વર્ષો લીધા છે, 2011 અને 12, 2009 અને 10. એમાં બે રીતે આપણને આંકડાઓ પ્રાપ્ત થાય છે, 1 કરોડમાં અને 1 ટકામાં. ખાસ યાદ રાખજો, 1 કરોડમાં અને 1 ટકામાં. તો આ જે આંકડો છે એ આપણે આખી માહિતી ભારતમાં ગરીબી તરીકે શું કરવાનું થાય છે, એક ટૂંક નોંધ લખવાનું રહેશે. અને જેના માટે તમારે અહીં કમ્પલસરી આંકડો અને કોના મત પ્રમાણે એ વાતનું તમારે ધ્યાન રાખવાની જરૂર ઊભી થશે. હવે આપણે જોઈશું કે ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે ભારત દેશ. પણ એની સામે કેટલાક એવા પ્રશ્નો છે, અને તે કયા? તો આ વિપુલ સંસાધનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ. કુદરતી સંસાધન આપણી પાસે કેવું છે? વિશાળ છે, પણ એક ક્ષમતાનો ખોટી રીતે ઉપયોગ, અભાવ જે છે એને કારણે, અથવા તો શિક્ષણ મળે છે પણ સામે તાલીમ નથી, અને શિક્ષણનો જે ઊંચો દર છે એ નથી, અને એની સાથે
તાલીમતાને આધારે આપણે કૌશળતા ધરાવતા નથી, કુશળતા ધરાવતા નથી. વર્ષોના ખામીયુક્ત આયોજનને લીધે આપણે એક જ પ્રકારની, એક જ ઘરેણમાં એ પ્રકારનું આયોજન કરીએ છીએ, એટલા માટે પણ એ શક્ય બની શકતું નથી. આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ. ખાસ તો આપણે જોયું કે ભાઈ માનવ સંસાધન તરીકે તેને ટકાવવાનો છે, એને સક્ષમ બનાવવાનો છે, પણ તે શક્ય નથી. એટલા માટે ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ શું થયું છે? ઘટ્યું નહીં. તો આપણને પ્રશ્ન પૂછે કે ભારતમાં ગરીબીનું પ્રમાણ શા માટે ઘટ્યું નથી? તો પણ આ જે વાક્યો અંદર હતા, આ જે શબ્દો હતા એ જ લખવાના. પણ એમ પણ પ્રશ્ન પૂછે કે ધનિક ભારત દેશમાં ગરીબો વસે છે, શા માટે? તો કારણ સ્પષ્ટ કરવાનું, તો પણ તમારા બાળકો આ જ વાતને ધ્યાનમાં રાખીને અહીંયા શું કરવાનું થશે? સમજાવવાનું થશે. હવે આપણે ગરીબીને બે ભાગમાં સમજવાનું કામ કરશું, ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર. ગ્રામીણ અને શહેરી ક્ષેત્ર. અહીં આપણને બે બાબતને લઈને સમજાવવાનું કામ કર્યું છે કે ભાઈ કયા સંજોગો અને કઈ પરિસ્થિતિને લઈને. તો ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટે ભાગે જમીન વિહોણા ખેત મજૂર, ગામ કક્ષાએ જે ખેત મજૂરો છે એની પાસે શું નથી? તો બાળકો જમીન નથી. અને જમીન ન હોય એટલા માટે સામાન્ય રીતે ખેત મજૂરી કે અન્ય કોઈ સામાન્ય વ્યવસાયમાં જોડાઈ જાય છે. ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગો, ગૃહ કે કુટીર ઉદ્યોગ, એનો મતલબ શું થયું કે કોઈ નાનો મોટો વ્યવસાય છે, કુટીર ઉદ્યોગો છે, એમાં એ કામ કરે છે, જેને કારણે તેની આવક એકંદરે સામાન્ય રીતે કેવી છે? તો કે ઓછી જોવા મળે છે. સીમાંત ખેડૂતો, ખેડૂત ખરો પણ કેવો? સીમાંત ખેડૂત, એટલે સામાન્ય ખેતી હોય અથવા તો બીજા ખેડૂત જે છે એના ઉપર આધાર રાખવું પડે છે. ભિક્ષુકો, વેઠિયા મજૂરો, ભિક્ષુક, ભિક્ષુક મતલબ ભીખ માગણા અથવા વેઠિયા મજૂરો. દાખલા તરીકે સમય અને પરિસ્થિતિ પ્રમાણે એને મજૂરી કામ પ્રાપ્ત થશે. એનો સીધો અર્થ શું થયો? કદાચ કામ મળે તો કરશે, ન મળે તો ન કરે. એટલા માટે એને વેઠિયા મજૂર તરીકે પણ કહ્યો છે. જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, ખાસ કરીને અંતરાળ વિસ્તારોમાં રહે છે અને ત્યાં તેમને કોઈ ધંધો, કામ કે વ્યવસાય પ્રાપ્ત થતું નથી, તો એવા લોકોની પણ આવક એકંદરે કેવી છે? ઓછી છે. પણ આ કઈ વાત કરી રહ્યા છે આપણે? ગ્રામીણ ક્ષેત્રના જે ગરીબ વર્ગ છે તેને. બીજું જનજાતિ, સામાન્ય રીતે કેટલીક જ્ઞાતિઓ છે, જાતિ, જનજાતિ, એ પણ આજે પણ ગરીબ છે, કારણ કે એને ધંધો, રોજગારી, નોકરીની તકો પણ મળી છે, પણ પોતાની સજાગતાને કારણે જે કામ થવું જોઈએ એ શક્ય બની શક્યું નથી. બીજું કામચલાઉ કારીગરો, અને એ કામચલાઉ કારીગરો જે છે તેને કારણે પણ આવા પ્રકારનું સામાન્ય જીવન જીવી રહ્યા છે. તો આ થયા બાળકો ગ્રામીણ ક્ષેત્રે રહેતા કારીગર વર્ગો કે જે એકંદરે એમાં એનો સમાવેશ કરી શકાય. હવે આપણે જોઈશું શહેરી ક્ષેત્રના જે કારીગર વર્ગો છે તેની. શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલાઉ મજૂર, અહીંયા પણ કામચલાઉ મજૂર, પણ એ કામચલાઉ મજૂર તરીકે શું હોઈ શકે? તો નાની મોટી ફેક્ટરી, ઉદ્યોગો કે અન્ય ગેરેજ જેવી, હોટેલ જેવી કામ મજૂરી કામ પ્રાપ્ત થતું હોય તેવું. બેરોજગાર દૈનિક શ્રમિક, બેરોજગાર કારણ કે એને કોઈ કામ મળવાનું નથી. ઋતુગત રીતે જેને આપણે કહીએ છીએ, ધોરણ 9 પ્રમાણે આપણે ભણી ગયા છે બાળકો કે ભાઈ ઋતુના આધારે એને મળે કામ, બાકીના સમયમાં કેવો રહે છે? બેરોજગાર રહે છે તેવું. ઘર નોકર, રિક્ષા ચાલક, ઘર નોકર, રિક્ષા જેની આવક છે પણ સામાન્ય રીતે ઓછી. ચા નાસ્તા, લારી ગલ્લા કે હોટલ, ઢાબા કે ઓટો ગેરેજમાં કામ કરનાર શ્રમિકો, એટલે એવા જે કામ કરી રહ્યા છે, હોટલ, ઢાબા, એની સાથે
रिक्शा चालक, चा लारी गल्ला ઉપર કામ કરનાર, આવા જે લોકો છે જેને એકંદરે તો એવા શ્રમિકો, એવા ભિક્ષુકો પોતાની ન્યૂનતમ જરૂરી વસ્તુઓ પણ સંતોષી શકતા નથી. એનો સીધો અર્થ શું થાય બાળકો? કે પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ એઓ સંતોષી શકતા નથી અને શેમાં સપડાય છે? ગરીબીમાં સપડાય છે. તો બાળકો તમને એવો પ્રશ્ન પૂછે કે ગ્રામીણ ક્ષેત્રે કયા ગરીબો કે કયા પ્રકારના ગરીબો જોવા મળે છે, તો આ બાબતને આપણે લખવાનું થશે. શહેરી ક્ષેત્રમાં આ બાબતને લખવાનું થશે. એમ પણ પૂછ્યું હોય કે ભારતમાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્રે ગરીબીના તફાવતને સ્પષ્ટ કરો, તો ગ્રામીણ અને શહેરી ક્ષેત્રને ધ્યાનમાં રાખીને પણ તમારે અહીં શું કરવાનું થશે? એક તફાવત રીતે લખવાનું રહેશે. તો અહીં સુધી આપણે આ ટૂંકનો ભારતમાં ગરીબીને જોઈ અને એના નાના મોટા બે મુદ્દા જોયા, એને ધ્યાનમાં રાખીશું અને આવતા પીરિયડ પ્રમાણે આગળનું ધ્યાનમાં લઈશું. થેન્ક યુ.